નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે। જ્યારે મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર ઘૂઘવાટા મારી રહ્યો હતો, ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા। ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારશ્રીના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। જે સામાન્ય પરિવારો મેળામાં 2 કે 3 રાઇડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા, તેની સામે ખાણીપીણી રાજ રચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે। અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે, જેથી મેળામાં વેપારીઓ આનંદમાં છે। સાથે મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય જે કર્યો છે, તેના કારણે સુરક્ષિત પણ અનુભવીએ છીએ। સાથે સાથે જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ, જેથી પરિવાર પણ ખુશ છે। વધારો એક જ છે કે ચકેડા બેન બંધ છે, એ ફુજેલા બંધ છે, એ મોતલા કુવા બંધ છે, દમ ધડાકા બંધ કરી દીધું। એના હિસાબે લાખો રૂપિયા એમાં વાપરતા હતા, એની જગ્યાએ ખાણીપીણીમાં વાપરે છે। એ છોકરાની ફરમાઈશ ચાલુ થઈ ગઈ, બધી ખાઈ હગે છે। ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઇટમો છે, તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઇટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ। બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે, તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી। પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ। એના કરતાં બેટર છે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે, બહુ સરસ નિર્ણય લીધો છે। મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે, તેમજ નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે, તો બહુ સારો નિર્ણય છે। જય સોમનાથ। કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ 2 લાખથી વધારે લોકો મેળાની મોજ માણી। ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી। જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી, બાળકોની ભીડ જોવા મળી। આ કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે। મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે। ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે। આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો છે।